અમદાવાદમાં તાજેતરમાં નહેરુનગર વિસ્તારમાં 20 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યાની આસપાસ ઘરઘાટીએ આખું લોકર ઉપાડી જઈને 30 લાખની મત્તાની ચોરીની ઘટના બની હતી. તો બરાબર તે જ રીતે બોપલમાં આવેલ પરિક્રમા ફ્લેટ્સમાં રહેતા અને સીસીટીવીનો બિઝનેસ કરતા અજયભાઈને ત્યાં બપોરે 12 વાગ્યાની આસપાસના સમયે જ મોડસ ઓપરેન્ડથી સંપૂર્ણ લોકરની ચોરી કરી રોકડ, ઘરેણા, પાસપોર્ટ વગેરેની ચોરી કરવામાં આવી હતી. તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે આ ફ્લેટના રહીશ અજયભાઈ સાથે વાતચીત કરી હતી. હાલ જો વાત કરવામાં આવે તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ જે છે તે બોપલ વિસ્તારમાં આવેલા પરિક્રમા ફ્લેટ ખાતે આવેલી છે કે જ્યાં 20 જાન્યુઆરીએ એક ચોરે એક ખાસ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી કે જેમાં આખું લોકર જ તે પોતાના ખભા પર ચાદરમાં લપેટીને લઈ ગયો. આપણે ફ્લેટને જોઈએ તો અહીંયા વાત કરવામાં આવે તો પરિક્રમા એપાર્ટમેન્ટમાં જે ફ્લેટ છે તેમાં A6 નંબરનું જે આ ઘર છે ત્યાં આ ચોરી થઈ હતી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સીસીટીવી કેમેરા સાથેનો ડોરબેલ પણ અહીંયા લગાવવામાં આવ્યો છે. અને સૌથી મહત્ત્વની વાત એ કે અહીંયા જે મકાન માલિક છે તેમની સાથે અમે વાત કરી અને તેમણે સમગ્ર ઘટના જણાવી, પરંતુ એક બીજી વાત પણ તેમણે જણાવી કે બિલકુલ તેમની સામેનો આજે A7 નંબરનો જે ફ્લેટ છે આ ફ્લેટનું આજે જો તાળું બતાવું તો આ તાળું જે છે તે પણ તેઓ ચોરો જે છે તોડી ગયા હતા. પરંતુ આ ઘરમાં તાજેતરમાં જ જે લોકો છે તે લોકો હજુ શિફ્ટ પણ નથી થયા. તેમનો થોડો ઘણો સામાન છે, પેક કરેલા બોક્સીસ છે અને આવું એકાદ બે બોક્સ એ લોકો લઈ ગયા હતા. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે જે રીતે આ તાળું તોડવામાં આવ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે જે નકૂચો છે તાળું આખું એને કાપી અને આ જે છે તાળાને એ લોકો લઈ ગયા હતા પોતાની સાથે. હવે સૌથી મહત્ત્વની વાત જો કરવામાં આવે તો તેમને A6 ફ્લેટમાંથી જે મત્તાને બધું મળ્યું તેવું A7 ફ્લેટમાંથી તેમને કશું જ મળ્યું નહીં. પોલીસ ફરિયાદ થઈ પરંતુ કોઈ ખાસ ક્રોકરી કે એના સિવાય બીજી કોઈ ચોરી નથી થઈ, માટે તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. પરંતુ A6માં રહેતા અજયભાઈને ત્યાં જે છે તેમાં લાખોની મત્તા, પાસપોર્ટ અને બીજી અનેક વસ્તુઓ જે છે તે ચોરી થઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટના જે છે તે વધતી જાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તાજેતરમાં જ નહેરુનગર ખાતે આવેલી સુમધુર સોસાયટીમાં 20 જાન્યુઆરીએ જે ઘરઘાટી હતો તેણે લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી, જેમાં રોકડ અને ઘરેણાં હતા. અને મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેણે આખું જે લોકર હતું તે જ પોતાની સાથે લઈ ગયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. આવી જ એક અન્ય ઘટના બોપલ વિસ્તારમાં પણ ઘટી હતી. બોપલ વિસ્તારમાં બરાબર આ જ દિવસે એટલે કે 20 જાન્યુઆરીએ જ બપોરના સમયે આ ઘટના ઘટી હતી. પરિક્રમા જે ફ્લેટ છે, એપાર્ટમેન્ટ છે, તેમાં A બ્લોકના 3જા માળે જે ઘર છે તેમાં આ ઘટના ઘટી હતી. આ ઘટના શું છે તે આપણે અહીંના જે મકાન માલિક છે તેમની પાસેથી જાણીશું. સર, આપનું નામ શું છે અને આપ શું કામ કરો છો અને આ ઘટના ક્યારની છે તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. મારા નામ अजय सदेवरा है. હું A ब्लॉक परिक्रमा में रहूँ છું एंड बेसिकली मैं बिजनेस करता हूँ सीसीटीवी और आईटी का. एंड जो घटना 20 तारीख की है अराउंड 12:30 बजे. मैं सुबह ऑफिस चला गया था 10 बजे और मेरी वाइफ 11 बजे चली गई थी. उसके बाद सडनली 12:30 बजे 2 आदमी चढ़े, जो मैंने अपने सीसीटीवी फुटेज में देखा. 2 आदमी ऊपर चढ़े और एग्जैक्ट अराउंड अबाउट 9 मिनट में वो लोग वापस भी आ गए. जब वाइफ वापस आई 5 बजे करीब, तो उन्होंने देख के पहले पूरा दरवाज़ा खोला होता. शी वॉज वेरी शॉक्ड कि क्या हो गया. उसके बाद जैसे अंदर घुसी, सारे कपड़े अलमारी के इधर उधर सब बिखरे हुए पड़े हुए थे. तो उसने फिर देखा कि यार घर से मतलब ऐसा लग रहा था कि पूरा, पहले तो शी थॉट कि कोई बंदर अंदर घुस गया. फिर बाद में उसको रियलाइज़ हुआ कि यार तिजोरी नहीं है यहाँ पर. तो तिजोरी मतलब गोदरेज की तिजोरी अराउंड 22 kg की भारी, इतनी भारी तिजोरी थी. उसके बाद वो तिजोरी नहीं थी. तो उसके बाद मैंने देखा कि अब उसने पहले कंबल पे लपेटने का ट्राई किया था तिजोरी को, और कंबल थोड़ा थिकनेस में मोटा रहता है. उसके बाद उसने क्या किया, बच्चों के रूम में गया, वाइट चादर लिया, चादर में लपेटा, उसमें गांठ बांधा और कंधे में लाद के, और बीच में जितना भी छोटा छोटा आइटम था, जैसे कुछ घड़ियाँ पड़ी थी, घड़ी ले गया, स्मार्ट वॉच ले गया,
और अलग से जो अपना वो हैंड बैग लैपटॉप वाला बैग साथ में लाते, शायद उसमें औजार लाया होगा तोड़ने के लिए। तो वो सब उसके अंदर भर के फिर ड्राई फ्रूट के 3-4 डब्बे ले गया। तो ये सारी चीज़ें उठा के उसको जो भी मिला रास्ते में वो बैग में रखता रखता 9 मिनट के अंदर यहाँ से गायब हो गया। अच्छा अजय भाई, एक बात मुझे समझ में नहीं आ रही कि ये जो बंदा है, इसकी ये जो एक नेहरू नगर जो चोरी हुई थी उसकी मोडस ऑपरेंडी ऑलमोस्ट सेम है। अच्छा, आपके यहाँ से क्या क्या चोरी हुआ, कितना चोरी हुआ, कितने क्या आपको नुकसान हुआ है? अब तिजोरी में मोस्टली क्या रखता है आदमी, जो इम्पोर्टेंट चीज़ें वही रखता है, जो लॉक एंड की में रहती है और फायर प्रूफ होती है, इसलिए रखता है कि हमेशा के लिए सेफ रहे। अब किसी को ये कभी किसी ने सोचा नहीं था कि वो सेफ ही कोई उठा के ले जाएगा। और सेफ के अंदर कुछ वाइफ की ज्वेलरी थी, कुछ मेरा चेन वेन थी, थोड़ा बहुत कैश भी पड़ा हुआ था अंदर। पासपोर्ट सबसे इम्पोर्टेंट चीज़ है आज के दिन, पासपोर्ट, आधार कार्ड और इलेक्शन कार्ड। हम लोगों ने एक फ़ोल्डर बनाया था, मेरे 2 बच्चे भी, सबका एक ही सिंगल फ़ोल्डर था। तो हम लोग एक ही जगह रखते थे सेफ में, तो वो पूरा फ़ोल्डर सेफ के अंदर ही था, तो नेचुरली वो भी साथ में ही चला गया उनके। तो अभी आपने जो पुलिस कंप्लेन की है, तो आपको क्या किसी के ऊपर डाउट है? बेसिकली क्या है ना, अब देखिए डाउट तो हम कह नहीं सकते, लेकिन आजकल का जो देख रहे थे ट्रेंड देख रहे हैं कि ये ऑनलाइन शॉपिंग हो गया, ऑनलाइन फूड हो गया, ऑनलाइन परचेज हो गया, ये जो आते हैं 1-1, 2-2 लड़के आते हैं, वो आते हैं, हम लोग तो वॉच करते नहीं, लेकिन मैं तो इतना ही कहूँगा सबको, हम हर आदमी को ना इन पर ज़्यादा वॉच रखनी चाहिए, क्योंकि ये लोग ऊपर आते हैं, चढ़ते हैं और सब कुछ वो वॉच करते हैं, इवन लॉक कैसा है सब कुछ वो लोग देख लेते हैं, जो हम लोग को अनुमान नहीं होता क्या देख रहे हैं। हम लोग तो सिर्फ हम लोग मान लेते हैं, पैसा देते हैं और लोग चले जाते हैं, लेकिन वो सब कुछ ग्रास्प कर लेते हैं। इवन हम लोग जब पैसा अंदर लेने जाते हैं, शायद फ़ोटो भी खींचते होंगे वो लोग, कुछ भी नहीं कह सकते। तो मेरा तो यही है कि मेरा शक तो इन्हीं लोग पे आता है कि ये ऑनलाइन जो भी आते हैं लड़के, तो वी हैव टू बी वेरी केयरफुल विद देम। બિલકુલ અજયભાઈ, અમે ઈચ્છીએ કે તમારી જે મત્તા છે જલ્દીથી જલ્દી પોલીસ શોધી આપે અને ગુજરાત પોલીસ સક્ષમ છે તમારું આ જે કંઈ મત્તા ગઈ છે તેને પાછું લાવવા માટે. દર્શક મિત્રો, આપણે જોયું કે લગભગ મોડસ ઓપરેન્ડી સેમ છે. આખી જે લોકર હોય છે તિજોરીમાંથી લઈને ખભા ઉપર લઈને નીકળી જવાનું હોય છે. એક જ દિવસે અમદાવાદમાં જે કહી શકાય કે 2 જુદા જુદા વિસ્તારોમાં બપોરે અને સાંજે સેમ મોડસ ઓપરેન્ડીથી આ ઘટના ઘટી. અજયભાઈ એક બહુ મહત્ત્વની વાત કરી કે જે ઘટના સાંજે ઘટી હતી નહેરુનગર ખાતે, તેમાં તો જે ઘરઘાટી હતો તે જ ચોર હતો, પરંતુ અહીંયા તેમણે જે વાત કરી તેમાં એક સૌથી મહત્ત્વની વસ્તુ એ જાણવા મળે છે કે જે લોકો ડિલિવરી બોય હોય છે, પછી તે કોઈ તમને પાર્સલ આપવા આવતું હોય કે કોઈ ફૂડ ડિલિવરી કરવા આવતું હોય, આવા કોઈ પણ ડિલિવરી બોય હોય છે તે લોકો પણ આવા વખતે ઘણી વખત શંકાના ઘેરામાં આવી જતા હોય છે. કારણ કે આપણે જ્યારે પૈસા એક્સચેન્જ કરતા હોઈએ છીએ અથવા તો ઓનલાઈન પેમેન્ટ કરતા હોઈએ છીએ, આપણું ત્યારે ઘણી વખત ધ્યાન નથી હોતું અને એ લોકો ઘણું બધું ઓબ્ઝર્વ કરતા હોય છે તેવું અજયભાઈનું માનવું છે. તો એક મેસેજ એવો પણ પહોંચે છે કે ચોક્કસ તમે ઓનલાઈન શોપિંગ કરો, ઓનલાઈન ફૂડ મંગાવો, પણ તમારે ત્યારે કેટલીક કાળજી તો રાખવી જ પડશે. હા, દરેક ડિલિવરી બોય એવો નથી હોતો, પરંતુ કોઈક આવું જો નીકળી શકે તો ચોક્કસપણે આપણને નુકસાન થઈ શકે તેમ છે. કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.